સાવજ બાવજ જોઈ લીધા, હરણ બરણ જોઈ લીધા. ગુડ મોર્નિંગ ભાઈઓ, કેમ છે બધાને? વેલકમ બેક ટુ અનધર બ્લોગ. બરોબર, અત્યારે નાહી ધોઈને પાછા રેડી થઈ ગયા છીએ. થઈ ગયા છીએ રેડી, અને અત્યારે જાઉં છું ગામમાં. લ્યો, આજ ઘડિયાળ પહેરતા ભૂલાઈ ગઈ. આમાં આખી વરસાદની બહુ આવી ગઈ ભાઈ. કઈ વાંધો નહીં, હાલો ગામમાં જાઉં છું, પછી મળું તમને. તો ભાઈઓ, પ્લાન ક્યાંક અત્યારે એવો છે કે અમે અત્યારે જઈએ છીએ ધારી. ગાડી હરખી હાલે તો ધારી, નીતર પછી અણધારી. હવે નીકળીએ છીએ. અત્યારે વાગ્યા છે 3:40, 3:45 જેવું થયું છે. અત્યારે અહીંયા રાજુલાથી નીકળીએ છીએ અને જોઈએ હવે ધારી જઈને કેમ થાય છે. ત્યાં આપણે બ્લોગ સરસ ઉતરે એમ છે. મેં એક બે જગ્યાએ પૂછ્યું છે, એટલે ત્યાં જઈને મળીએ. લોકેશન જુઓ તમે ખાલી, કેવું એક નંબર લોકેશન છે. ગ્રીનરી તો જુઓ તમે ખાલી, આમ તો મજા આવી જાય ને. અત્યારે ખાલી આમને ઊભા રહ્યા હતા બ્રેક માટે, એટલે વરસાદ પડી જાય ને એટલે લોકેશન તો એક નંબર થઈ જાય, બધું ગ્રીનરી થઈ જાય. ત્યાં આંબડી સફારી પાર્ક જે છે એ ખુલ્લો હોય છે, તો જોઈ ત્યાં જાવું. લગભગ તો ખુલ્લો હોય છે, કારણ કે વાત કરી છે એક બે જગ્યાએ, અને જોઈ લઈ જે કાંઈ હોય તમ તાર. બરોબર, પછી એવું ન આંબડી સફારી પાર્ક ન ભેગું થાય તો ત્યાં એક મંદિર છે, બીજું એક ડેમ છે, ત્યાં વ્યા જવું તમ તારે. આપણે ક્યાં કોન્ટેન્ટની કમી જ છે તમ તારે. મિત્રો, અત્યારે હવે આપણે ધારી પહોંચી ગયા છીએ અને અત્યારે દુકાને જઈએ છીએ. અત્યારે અમારે વેદુભાઈ આગળ છે. અમે ધારી પહોંચી ગયા છીએ, જો ધારીનો ગેટ રહ્યો ભાઈ. અમે ધારી પહોંચી ગયા ને જો આ ખોડિયાર ડેમ અહીંથી જવાય, રસ્તો છે અહીંથી ખોડિયાર ડેમ જવાય. અત્યારે પેલા આપણે આંબડી સફારી પાર્કે જોઈ આવીએ, ખુલ્લું હોય તો ત્યાં, નીતર પછી પાછા અહીંયા જાવું. ગયા છીએ હવે અંદર પાછા પાર્કમાં જઈ પૂછી લઈ પેલા ચાલુ છે કે બંધ છે. વિકેટ લઈ લીધી છે, વાત થઈ ગઈ છે ને જાય છીએ અમે હવે અંદર. આવી રીતનો કંઈક પાર્ક છે, બહુ સરસ જગ્યા, સરસ છે, ચોખાઈ બોખાઈ બધું વ્યવસ્થિત છે. કા ભાઈ, હે આ શું કે નહીં? બસ જો આવી રીતે ઊભી છે, જાય છીએ હવે.
આવાજ બાવાજ જોઈ લીધા, હરણ બરણ જોઈ લીધા. હવે અહીંયા આવ્યા છે ટેકરીએ. મારા ભાઈ લોકેશન જો મજા જ આવી રાખે. કાંઈ છે એટલે તમને તકલીફ રહે પણ થોડુંક મહેનત કરી લેજો. બાકી જગ્યા તો ભાઈ બહુ મજા આવે અહીંયા. ફેમિલી યારે હોય એવું છે, બહુ મજા આવે. જનાવર બનાવર આવ નજીકથી જવા પડે. મારા મિત્રો બેઠા છે. તો મિત્રો હવે અમે જઈએ છીએ, અહીંયા ડેમ છે, ત્યાં માતાજીનું મંદિર છે, આપણે ત્યાં દર્શન કરતા આવીએ. એટલે આવત બાવત તો જોઈ લીધા, જનાવર જોઈ લીધા, બહુ મજા આવી. તો મિત્રો અહીંયા ખોડિયાર ડેમે પહોંચી ગયા છીએ. આપણે આગળ હમણાં ઊભી રાખીએ, જોવો તમે ખાલી લોકેશન. ખોડિયાર માતાનું મંદિર છે. હા, ખોડિયાર માતાનું મંદિર છે અહીંયા. ડેમથી આગળ આવો એટલે અહીંયા જમણી સાઈડ વળવાનું ને માતાજીના મંદિર માટે રસ્તો છે, તમે જોઈ શકો છો. મંદિરે પહોંચી ગયા છીએ ને હવે દર્શન બર્શન કરી લઈએ માતાજીના, તમે જોઈ શકો છો. અંદર ઉતારવાની મનાઈ છે એટલે બધા અહીંથી દર્શન કરી લ્યો માતાજીના, બરોબર. અંદર ઉતારવાની મનાઈ છે એટલે અહીંયાથી દર્શન કરી લ્યો બધા. ને આવી રીતનું કંઈક મંદિર છે. અહીંયા ડેમ છે. હાલો મિત્રો, હવે ત્યાંથી મંદિરેથી નીકળી ગયા છીએ અને હવે અત્યારે અમે આવ્યા છીએ જમવા. જમવામાં શું છે તો કે દાલ બાટી એક નંબર હે. આ ક્યાં ખીચા છે ને, ખીચા ગામ છે, અહીંયા એક બહુ સરસ દાળ બાટી બનાવે છે. ધારી આગળ ખીચા છે. હા, ધારીની આગળ ખીચા. અને અહીંયા બહુ વખણાય છે અહીંની દાલ બાટી. ધારી પાસે ખીચા ગામ આવેલું છે, ત્યાં મસ્ત દાલ બાટી વખણાવશે. અત્યારે તમે જોઈ શકો છો પબ્લિક અહીંયા તો એટલું છે. એમ તો જમી ગયો છું એમ, ઓછા બજેટમાં. એવું છે? તો મિત્રો અત્યારે આપણે ત્યાં જઈએ, બ્લોગમાં બન્યા રહેજો. લાડવા નો સમજતા હો હે. આને યાર લાડવા ના કહેવાય, આને કહે ને અમદાવાદ ભાષામાં શું કે તળેલી બાટી કહેવાય. શું કહેવાય? તળેલી બાટી કહેવાય. તળેલી બાટી કહેવાય. શું કહેવાય? બાટી તળેલી બાટી કેવી? તો ભાઈ અમે નીકળી ગયા છીએ. અહીંથી ભાઈ અમે અત્યારે નીકળી ગયા છીએ દાલ બાટી ખાઈને ખીચાથી. આમ જો આ ડીપર મારે ઓય અમારે તો ઓલી બધી લાઈટ બંધ કરીને હાવ સમકારસ કરવાનો. ઈ ડીપર મારે ભાઈ કાઈ કટે. હા ભાઈ હા આગળ જાવજો આગળ. હા ભાઈ હા ઈ ડિઝાયર ઓ કાઈ ઘટે. તો ભાઈ અમે અત્યારે અહીંથી નીકળી ગયા છીએ અને હવે પાછું ધારી જવાનું છે. ધારી જવાનું છે. ધાણા દાળ ખાવા માટે. શું ખાવા માટે? ધાણા દાળ. અચ્છા એવું છે એમ ને. પછી ધાણા દાળ ખાઈને ઘરે. તો ભાઈ ફાઇનલી અમે પાછા નીકળી ગયા છીએ, બરોબર. આપણે જમી બમી લીધું છે અને હું પાછો મારી ગાડીમાં વી આવ્યો છું, બરોબર. એટલે ખાંભાથી આપણે પાછા નીકળી ગયા છીએ. દાલ બાટી ખાધી, મજા આવી ગઈ બધાને. અને ભાઈ કેમ રહ્યું? મજા આવી ને? બહુ મજા આવી ગઈ. પહેલા અમે મિત્રો ગયા ત્યાં આપણે આંબડી સફારી પાર્ક છે ત્યાં ગયા, ખૂબ મજા કરી. તમને સિંહણનું ને સિંહણનું ફોટે પણ લીધેલું છે. તારા હમ યાર. હા તારા હમ. પછી અમે આગળ સિંહ હતા એમ? હા સિંહ હતા. શીશણ પણ હતી. પછી ત્યાંથી અમે મિત્રો આગળ ગયા, ત્યાં 2 કિલોમીટર જેટલું થાય છે, જ્યાં ખોડિયાર ડેમ કરીને છે. ત્યાં ખોડિયાર ડેમનું પણ સીન લીધેલું છે. ખોડિયાર માના મંદિરે ગયા. ખોડિયાર માના મંદિરે શૂટ નથી ચાલુ, મતલબ કે શૂટ નથી અલાઉડ,
પણ તોય અમે સીન લીધેલું છે થોડુંક બહારથી, તમે જોજો. અને ત્યાંથી અમે અજુભાઈના મિત્ર આવ્યા હતા ધારીથી, તો એ ધારીથી અમને લઈ ગયા આપણે ખીચા ગામ છે ધારી પાસે, કંઈક 10 કિલોમીટર જેટલું થાય છે. ત્યાંથી અમે ગયા દાલબાટી ખાવા, દાલબાટી ખાધી, ખૂબ આનંદ આવ્યો. ત્યારબાદ બહુ મોજ કરી. તારા હમ જયપાલના હમ. કાંઈ વાંધો નહીં. આમ જો તમને બધાને આ બ્લોગ ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ભૂલતા નહીં પાછા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં પાછા. રેડી? મારા હમ છે કઈ. તો ભાઈઓ વાગવામાં થયા છે અત્યારે 11:15. રેડી? અને હવે હું અત્યારે જાઉં છું ઘરે, બરોબર. અને આ વ્લોગ તમને કેવો લાગ્યો એ મને કહેજો. બહુ મહેનતથી બનાવેલો વ્લોગ છે, નથી મારે એડિટ બેડિટ કરવાનું છે. આજ તો મારે બહુ મોડું થઈ જાય દરરોજની જેમ. હમણાં પાછું વ્લોગ જ્યારથી ચાલુ કર્યા છે ને ત્યારથી સવાર જ પડે છે, કારણ કે વ્લોગ ફોન બંધ થઈ જાય, વ્લોગ અપલોડ નથી થતો, એવું છે. એટલે એવું બધું છે. કાંઈ વાંધો નહીં. વ્લોગ એક નંબર આ વખતે તો બન્યો છે, અને અમે ફૂલ ટ્રાય કરી છે વ્યવસ્થિત રીતે બનાવવાની, બરોબર. એટલે તમે મને કહેજો કે કેવી રીતનો તમારાથી આમ તમારા તરફથી કેવો વ્લોગ લાગ્યો તમને. અમારા તરફથી તો અમે બનાવ્યો, તમને સારો જ લાગે, બરોબર. તમને કેવો વ્લોગ લાગ્યો એ કહેજો. બીજી વાત કે હવે તમે કઈ જગ્યાના વ્લોગ જોવા માંગો છો એ કહેજો, જેમ તમે કોમેન્ટમાં જણાવો છો. તમે એમ તો કહો છો કે સરસ વ્લોગ બનાવ્યો, ક્યાંનો બનાવું એ કહેજો પાછા. રેડી? એટલે એ મને કહેજો. અને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. બેલ આઇકન દબાવી દેજો એટલે હું સવારના પરમાં 9 વાગે બીજી વાર તમને કહી દઉં છું કે દરરોજ સવારના 9 વાગે વ્લોગ આવશે. અને શું કહેવાય, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં ને, એટલે છે ને જો સવારના પરમાં 9 વાગે જ્યારે વ્લોગ આવે એટલે પહેલું તમારું નોટિફિકેશન આવી જાય, બરોબર. એટલે એવું બધું છે. અને તમે 600 સબસ્ક્રાઈબર આપણા કમ્પ્લીટ કરાવી દીધા છે, એના માટે થેન્ક યુ સો મચ, બરોબર. તો બીજું તો કાંઈ નહીં. હવે આ વ્લોગમાં જ આટલું જ તે. અને હવે આવતીકાલે મળીએ નવા વ્લોગ સાથે. બાય. આવજો. હાથ ધોવા જોશે.